નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર જયેશ શ્રીમાળી. બહુ બધી ચેનલોમાં તમે યુટ્યુબમાં સર્ચ કર્યું હશે તો તમે વડનગર વિશે, વડનગર પુરાતનમાં કેવું હતું કે વડનગરનો આગળનો ઇતિહાસ શું હતો, હાટકેશ્વર દાદા હોય કે તાનારીરી હોય, આ બધી બાબતો તમે વડનગરમાં યુટ્યુબમાં, ટીવીમાં, સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક જોઈ હશે. અમારું જિંદગીનું પહેલું પોડકાસ્ટ આજે એક એવા સાહેબ જોડે અમે કરવા જઈ રહ્યા છીએ કે અમે વડનગરની લાગણીઓને અમારા વિડીયો થકી પ્રદર્શિત કરવા માંગીએ છીએ. તો એવા જ આપણી સાથે એક સ્કૂલમાં જે સર ટીચર હતા, નામ જ ફક્ત કાપી છે, એમના જેટલા પણ સ્ટુડન્ટ વિદ્યાર્થી હતા, જેઓ અત્યારે ક્લાસ 1 to ઓફિસર થઈને બેઠા છે, સરને અત્યારે હાલ પણ યાદ કરે છે. બહુ બધી ગાથાઓના સાથે સાથે બહુ બધા શબ્દો અને લાગણીઓ આજના આ તમે પોડકાસ્ટમાં જોવા મળશે. તો એવા જ અમારી સાથે બીએન હાઈસ્કૂલ વડનગર કે જ્યાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ વારંવાર એમના વિડીયોમાં, એમના સોશિયલ મીડિયામાં અને એમને વડનગરની ગાથામાં ઉલ્લેખ કરેલો છે. એ સ્કૂલમાં ટીચર તરીકે જેમણે પોતાની સેવાઓ ફરજ બજાવી, અત્યારે રિટાયરમેન્ટ થયા પછી જેઓ અત્યારે ગૃહસ્થ જિંદગી જીવી રહ્યા છે. તો એવા જ આપણા પોડકાસ્ટમાં આજે એક શિક્ષક, ટીચર, ગુરુ જોડાયા છે, મિસ્ટર એચ.સી. પટેલ, એટલે કે હરગોવિંદભાઈ પટેલ સાહેબ, કે જેમણે બીએનમાં પોતાની આખી જિંદગી ગુજારી છે. તો નમસ્કાર સાહેબ. સાહેબ, આજે સૌથી પહેલો અમારો પોડકાસ્ટ છે આજના યુટ્યુબના અમારી ચેનલનો. તમારી સાથે અમે બહુ બધા બીએન હાઈસ્કૂલના તમારા વિદ્યાર્થીઓના સ્મરણોને વાગોળવાના છીએ. સર, અત્યારે હાલ તો આપ નિવૃત્તિ જીવન ગુજારી રહ્યા છો. અમને પહેલા જણાવો કે તમારા ફેમિલીમાં કોણ કોણ છે, કોણ કોણ? આજે 27 એપ્રિલ આપણા વડાપ્રધાનને મન કી બાતનો આ કાર્યક્રમ. અરે વાહ, ભાગ્યશાળી હું અને તમારા ત્રણનું સ્વાગત કરું છું. થેન્ક યુ સર. મને આનંદ થયો. હવે મારું નામ છે અરવિંદભાઈ ચિરદાસ પટેલ. આ સફરપુરની ધરતીમાં જન્મ્યો છું. સફરપુરની ધરતીમાંથી મોટો થયો છું. અહીંયા મોટા ભાગની મારી નોકરી બધી સફરપુરથી કરી છે મેં. અને મારું જ્યારે દેહ નશ્વર પામે એ પણ આ જ ગામમાં મારો અગ્નિસંસ્કાર થાય એ હું રોજ ભગવાનને પ્રાર્થના કરું છું. હવે મારું નામ તો મેં કહ્યું. હું 1/3/1941 સાલમાં જન્મેલો છું. 1962માં ઇંગ્લિશ મીડિયમમાં વિસનગરની એમએન કોલેજમાંથી ઇંગ્લિશ મીડિયમમાંથી હું બીએસસી ઓનર્સ છું. એ વખતે ઓનર્સ એટલે બહુ માન્યતા ડિગ્રી ગણાતી. હા સર, ચોક્કસ. અને 10 જ દિવસની અંદર હું સતલાસના હાઈસ્કૂલ, જે અત્યારે સતલાસના તાલુકો છે, એ સતલાસના હાઈસ્કૂલમાં મેં નોકરીની શરૂઆત કરી. કેએમ કોઠારી. એ વખતે સ્કૂલ નામ નહોતું કેએમ કોઠારી, સતલાસ હાઈસ્કૂલ હતું. ત્યાં 1 વર્ષ નોકરી કરી. ત્યાંથી રાજીનામા આપી હું જબલપુરમાં ટેલિફોનની ટ્રેનિંગમાં ગયેલો. જબલપુર એટલે મધ્યપ્રદેશ. જબલપુરની ટ્રેનિંગમાં ગયો. 1 મહિનો ત્યાં રહ્યો. મારી આંખોમાં આઈ ટ્રેકોમાં સ્પ્રિંગ કટાર હતા. ત્યાંની બધી હોસ્પિટલો બધી રિફર કરી, કોઈ દવા નહોતી. ડૉક્ટર કે આરામ પર મોટા મોટી હોસ્પિટલ, વિક્ટોરિયા હોસ્પિટલ પણ રિફર કરી. આ બધું વધારે બાબત. ના, કોઈ વાંધો નહીં સર. તે કે તમે જાઓ કે પછી મને ત્યાં સીએલનો રિપોર્ટ મૂકી હું માધે વતન આવવા નીકળ્યો. જબલપુરના રેલવે સ્ટેશન 30-35 મિનિટ ટ્રેનિંગ મૂકવા, પટેલ પાછો આપીએ, આના જેવી કોઈ નોકરી નથી કે. પણ હું અમદાવાદ આવ્યો. અમદાવાદમાં ગણપતભાઈ ડૉક્ટર હતા દરિયાપુરની અંદર આંખોના. એમને દવા કરી, 4 દાડા મટી ગયું. પછી ફરી વાર પાછા મને ટ્રેનિંગનો ઓર્ડર આવ્યો હતો. પાછું મને એમ થયું ફરી વાર આંખોની તકલીફ થશે, તો હું ગયો નહીં. એટલે પછી હું બીજા વર્ષે સ્કૂલો ખુલી ગઈ હતી રાજ્યની, અને બાજુમાં સતલાસના જોડે ભાલુસરા ગામ છે, ત્યાં 8 અને 9 ધોરણની 2 ધોરણ સ્કૂલો વર્ગો શરૂ થયેલા સરકારની. તે મેં આચાર્ય તરીકે કામ કરેલું. એટલે કેએમ કોઠારીથી શરૂઆત થઈને ત્યાં જબલપુરથી લઈને છે બાલુસરામાં હેડમાસ્ટર હતો. 8 અને 9 ધોરણના વિદ્યાર્થી, 64 વિદ્યાર્થીઓ હતા. એ કઈ સાલમાં હતા સર અંદાજે? 1963-64. જૂન 63 થી માંડી મે 64 સુધી. એટલે મારા જન્મ પહેલાની સર વાત છે. અને ત્યાંથી રિઝાઇન કરીને રાજીનામા આપી. મને ખબર નથી સ્કૂલો ડેપ્યુટ કરી એવી એવા નિયમ ખબર નહોતી. મેં રેઝિગ્નેશન આપ્યું અને ત્યાંથી હું પોરબંદર બીએડ કરવા ગયો. બીએડમાં મારો ફર્સ્ટ ક્લાસ હતો. અને જેવું રિઝલ્ટ પડ્યું તરત મને બીએન હાઈસ્કૂલમાં નોકરી મળી ગઈ. તો એટલે 1965 10મી જૂન 10/6/1965 દાડા બીએન હાઈસ્કૂલમાં આવ્યો. સર, એક તારીખો તમે બોલો છો એટલે આ ટીચરની એક ખાસ ખાસિયત હોય. તો શિક્ષક મને યાદ છે.
અને પછી 10મા 11 ભણાવવાનું મારું થયું. યસ સર. એ 10મામાં આપણા હાલ જે વડાપ્રધાન છે એ નરેન્દ્રભાઈ 10 ની અંદર મને 1965 જૂનથી ભણાવવાની તક મળી. એટલે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર અત્યારે હાલ છે માનનીય નરેન્દ્રભાઈ મોદી, એમને તમે ભણાવેલા? એમનું 10મું અને 11મું 1965 66 અને 66 67 2 વર્ષ સુધી નરેન્દ્રભાઈ મેં સ્કૂલમાં 10 બધા વર્ગમાં ભણાવેલા. ઓકે, તો તમે જોઈ રહ્યા છો કે માનનીય પ્રધાનમંત્રી શ્રી આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબને જેમણે ભણાવ્યા છે. તો સર પછી તો તમારા જોડે મોદી સાહેબ તો આપણા જે માનનીય પ્રધાનમંત્રી છે, પહેલા મુખ્યમંત્રી હતા, એ 20 વર્ષથી અત્યારે બન્યા. એના પછી તો લોકોનો માહોલ કંઈક બદલાયો છે. પછી 11મા ધોરણમાં તો હું ભણાવતો, વર્ગમાં તો ભણાવતો, પણ ઘણી વખત અમને એમ મુશ્કેલી હોય. એ વખતે ટ્યુશનની પ્રથા નહોતી રાજમાં. હા. પણ ઘણી બધી કોઈ મુશ્કેલી હોય તો નરેન્દ્રભાઈ, ડીએલ પટેલ એવા કેટલાક વિદ્યાર્થીઓ મારે ત્યાં માર્ગદર્શન માટે આવતા હતા. યસ સર. એ નરેન્દ્રભાઈને અવારનવાર મારે ઘેર પણ કોચિંગ આપેલું છે. એ વખત માનો નફા તોટાની વાત હોય તો 10-20% નફો વધારે ના હોય, પણ મેં કીધું 200% નફો થાય. પછી એમને ઉદાહરણ દ્વારા મેં સમજાયું કે અમારે અમુક વસ્તુ 10 રૂપિયાની અમે આટલા વેચીએ તો આટલો નફો સમજાવ્યું કે હા 200% નફો છે કે એમનો ખ્યાલ નહોતો. પછી નાના 10માં ભણતા હતા, 11માં તળાવ સમેટા તળાવ ગણા મગરનું બચ્ચું લાવેલા, બધું યાદ છે. એમની બા હીરાભાઈ, ભાઈ આ બચ્ચું લાવ્યો છે, મમ્મીને કેમ થતું છે? મગરના બચ્ચાની માયા હોય ને કેમ થતું છે? તો કે તું પાછું કે બીજા નરેન્દ્રભાઈ પાછું કે એ બધું યાદ આવે. તો સર આપ જ્યારે બીએડમાં લાગ્યા એ વખતે વડનગરમાં કેટલી સ્કૂલો હતી? વડનગર ફક્ત 2 સ્કૂલો હતી. અને પછી 1966-67માં આનંદ સ્કૂલ શરૂ થઈ. હા. રસિકભાઈ દવે સાહેબે શરૂ કરી 66-67. એ વખતે પછી વડનગરમાં 3 સ્કૂલો બની, એક નવી એએનઆઈ સ્કૂલ અને આનંદ કેન્દ્ર, આનંદ શિક્ષણ કેન્દ્ર. તો સર આપ જ્યારે ત્યાં મેથ્સના એટલે કે ગણિતના ટીચર તરીકે લાગ્યા, આપનું બહુ બધું સર નામ છે. અહીંયા જેટલા પણ લોકો વડનગર કે તમારા સ્ટુડન્ટ જેટલા હશે એ લોકોને ખબર જ હશે કે મેથ્સ એટલે બહુ હાર્ડ, કારણ કે સર મને તો કદી જિંદગીમાં મેથ્સ નથી આવડ્યું. આપ ત્યાં જ્યારે મેથ્સના ટીચર તરીકે લાગ્યા તો શરૂઆતમાં કંઈક મુશ્કેલી પડી હશે, કારણ કે મેથ્સ અને ઇંગ્લિશ જ એક એવું છે કે જે ઘણા સ્ટુડન્ટોના ગજા બહારની વાત છે. તો એ જમાનામાં મેથ્સ માટે સ્ટુડન્ટોને તૈયાર કરવા માટે સર આપને તો બહુ તકલીફો પડી છે. 1966ની અંદર 66 જૂનથી અંદર હાયર મેથ્સ આવ્યું. ઓકે. 50 માર્કનું બીજગણિત અને 50 માર્કની ભૂમિતિ, એ બે ભેગા કરી ત્યારે 100 માર્કનું બીજગણિત અને ભૂમિતિ વિષય થાય. ઓકે. એ બધી ફક્ત એ નવીન વિદ્યાલયમાં એમ નહોતું, પણ અમારા બીએમાં 4 વિદ્યાર્થીઓ તૈયાર થયેલા. ઓકે. પહેલા 66-67ની વાત કરું. ઓકે. ઓલ્ડ જ્યારે હા હતું ઓલ્ડ. અને 67ની અંદર અમારા સફરપુર ગામનો એક વિદ્યાર્થી અમરભાઈ ડૉક્ટર, જે આજે 73 વર્ષના છે, છેલ્લા 50 વર્ષ પહેલાના આંખોના ડૉક્ટર છે. અમદાવાદ સિવિલની અંદર 22-23 વર્ષ નોકરી કરી, પેન્શનર છે, પોતાનું ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ સિવિલના ગેટ નંબર 2 ની સામે હું ચાલે છે. એ અમરભાઈ જ્યારે 11માં હતા અને બરાબર 1969માં બીએડમાં વડનગર કેન્દ્ર શરૂ થયું. એ બધું વડનગરનું વિસ્તર કેન્દ્ર ભેગું હતું. એટલે વિસ્તરમાં પેપર છપાય ને વડનગરમાં આવતા. ઓકે. અને એમાં બીજના પેપર આવ્યા છે પટેલના. આ દાખલા બોલ છે, આ દાખલો આવતો નથી. 50 વાળા બીજની વાત કરું, બોર્ડની એક્ઝામની વાત કરું. પછી મને ના આવ્યું, પણ મેં અમારા જીટી પંડિત ભટ્ટ સાહેબ હતા, માનનીય ભટ્ટ સાહેબ, એમને મેં વાત કરી. એટલે એમને એમની ઓફિસ કોપીમાંથી ઇંગ્લિશ કોપી કાઢી. બોર્ડમાંથી આવી ને ઇંગ્લિશ કોપી ઓરિજિનલ, એમાં બગડો છાપેલો હતો, પણ નહોતો. બધા માઇક્રો સુધરાઈ ગઈ, આ દાખલા ભૂલ છે. આટલા અમારા વિદ્યાર્થીઓ હોશિયાર હતા. બોર્ડના પેપરની અંદર પણ ભૂલો કાઢનારા વિદ્યાર્થીઓ. સર એ ટીચિંગ પણ તમે જ આપી જ આપ્યું છે. સર મને ખ્યાલ છે ત્યાં સુધી હું જ્યારે 8મા 9માં શરૂમાં આવ્યો પ્રાઇમરીમાંથી, તો મારું પોતાનું પણ ઇંગ્લિશ અને મેથ્સ બહુ કાચું હતું. મેં પણ બહુ મહેનત કરેલી છે. આપના સાથેના સ્ટુડન્ટોમાં સર એક સ્ટુડન્ટની વાત કરું કે મારા મોટા ભાઈ પ્રદીપભાઈ જ્યારે 10મામાં હતા ત્યારે એમના ટીચર સર આપ જ હતા. આપના સન પણ સર એ વખતે એમના ક્લાસમેટ હતા. તો પહેલા થોડું સર ફેમિલી બેકગ્રાઉન્ડની હિસ્ટ્રી આપો સર. હા, એટલે હું અહીંયા સબરૂપનો વતની છું. અમે 3 ભાઈ. યસ. અમે 3 બહેનો, બધા અહીંયા જ નાનથી મોટા થયા, બધા ભણ્યા ગણ્યા. અમે 3 ભાઈ નોકરિયાતો જ હતા. હું મારા સૌથી મોટા ભાઈ રેલવેમાં હતા. એ હજુ પણ આજે 87ની ઉંમરે આ ગાંધીનગર વાવલની અંદર આવ્યા છે. અમારા ભાભી હમણાં 2 મહિના પહેલા એક્સપાયર થઈ ગયા. પછી હું પણ રિટાયર છું, પેન્શનર છું. અને આપના ફેમિલીમાં કોણ કોણ છે? હા, મારા ફેમિલીમાં મારા 3 દીકરીઓ છે અને 1 દીકરો છે.
મારી મારી મોટી દીકરી એ તો MA થયેલી છે, BEd કરે, નોકરી પણ મળેલી, પણ અમારે જમી આરેફો હતા એટલે નોકરી કરવા ના પાડી એટલે એ હાઉસ હોલ્ડ છે. બીજા નંબરની દીકરી એ પણ ગ્રેજ્યુએટ છે, એના મિસ્ટર અહીંયા રણછોડ ગામ છે દાસુ જોડે, ત્યાં હાઈસ્કૂલમાં આચાર્ય હતા, એ પણ રિટાયર થઈ ગયા. અને પછી ત્રીજા નંબર મારો દીકરો વિવેકાનંદ પટેલ, એ જ્યારે SSCમાં હતો ત્યારે તમારા પ્રદીપ ક્લાસમેટ હતા, તો મને યાદ છે એ વખત અમારે NK શાસ્ત્રી પ્રિન્સિપાલ હતા. હા સર. એ NK શાસ્ત્રી હી વોઝ માય સ્ટુડન્ટ. NK શાસ્ત્રીને મેં 10મું 11મું નરેન્દ્રબેન સાથે 10 માં ભણાવેલા. જે પ્રિન્સિપાલ હતા એમના તમે ભણાવ્યા? એમના અંડરમાં મેં 5 વર્ષ નોકરી કરી. ઓકે. એટલે મારું રિસ્પેક્ટ બહુ જાળવતા, એટલે હું ફર્સ્ટ આશીર્વાદ હેડમાસ્ટર પછી. ઓકે. પછી હું સાહેબ મને 10મા ધોરણમાં ફલાણા મારો દીકરો છે ત્યાં મને સુપરવિઝન માટે મૂકો. તે 7 પેપરમાંથી 4 પેપરનું સુપરવિઝન મેં કરેલું. ઓકે. એક જ વહેલું, કારણ કે મારા દીકરાની કેટલી કૌવત છે, એનામાં કેટલી આવડત છે જોવા માટે. ઓકે. એ મારો દીકરો SSCમાં 88% માર્ક્સ, આખા રાજ્યમાં 69 નંબર મેરિટ નંબર હતો. બહુ સરસ. 69 એ ફોર્મ આવેલું હાઈસ્કૂલ સ્કોલરશીપનું ભરવાનું. હા. પણ મારી આવક 25,100, એટલે 25,000 સુધી હોય તો સ્કોલરશીપ મળે. ફક્ત 100 રૂપિયા મારી આવક. 100 રૂપિયા માટે એ સ્કોલરશિપ સ્કોલરશીપ ના ભર્યું, ઓકે. પણ સ્કોલરશીપ પણ 100 રૂપિયા ખાલી ટોકન આપ્યા ઓકે. અને સર્ટિફિકેટ આપ્યું, પણ એમાં સ્કોલરશીપ મળી નહીં. ઓકે. એનું મન રદ નથી, પણ ફક્ત 100 રૂપિયા જ આવક વધારે. પણ સર વિચારો કે ઘણી વખત સર એવું થાય છે, આપણે દુનિયામાં જોયું છે કે જેટલા પણ ટીચર સર હશે એમના બાળકો એટલું બધું નહીં ભણતા હોય. આ અમે બહુ બધી જગ્યાએ માર્ક કર્યું છે. પરંતુ સર આપના સન સારી એવી જગ્યા ઉપર હતા. થોડી એ પણ ડિટેલ સર અમારા જેટલા પણ દર્શકો જોઈ રહ્યા છે. 12મા ધોરણ ભણે. એક વખત હું બેન હાઈસ્કૂલ છોડી દીધેલી, 24 નોકરી કરવાનું, કઈકું બાજુમાં ગામ છે કઈકું, ત્યાં આચાર્ય તરીકે 8, 9, 10 ધોરણની સ્કૂલ ત્યાં ગયેલો. ઓકે. બરાબર. પણ ત્યાંથી અમારે 12મા હતો ત્યારે હું ડૉક્ટર મણિયા સાહેબના ઘેર બેઠો હતો. રિઝલ્ટ હતું એ દિવસે. ઓકે. આપણા મણિયા સાહેબ. હા હા, જેને HP મણિયા, કિશનભાઈ મણિયાના ઘેર બેઠો હતો. અને એ ડૉક્ટરે જ્યારે નવીનના આચાર્યને ફોન કર્યો કે રિઝલ્ટમાં પહેલું કોણ આવ્યું, જ્યારે મેં જાણ્યું મારો દીકરો પહેલો આવ્યો પછી હું રિઝલ્ટ લેવા ગયો. બહુ સરસ. હા, કારણ કે શું છે, અને તે પહેલા જ લિસ્ટમાં બીજે મેડિકલ કોલેજની અંદર પહેલા જ લિસ્ટ પર એડમિશન મળી ગયું. અને અમે તો ઘણા ફોર્મ એન્જિનિયરિંગમાં ભરેલા હતા, વેટરનીમાં ભરેલા. વેટરનીમાં પણ આખા મેરિટ નંબર ફર્સ્ટ હતો, પણ અમે પેલા બીજે મેડિકલમાં એડમિશન લઈ લીધું અને એને ડાક્ટર થવું હતું, એટલે પછી ત્યાં બીજે ક્યાંય જવાનું. અને એમણે પણ બીજેમાં ભણ્યા પછી કંઈક મને ખ્યાલ છે ત્યાં સુધી બીજેમાં જ એમણે જોબ કરી. બીજેમાં ભણ્યા પછી BSમાં માસ્ટર ડિગ્રી કરી. ઓકે. અને પછી ત્યાં એમને પેલી 25,000 રૂપિયા પણ એમને પેલા હોય ને. યસ સર. સ્ટાઇપેન્ડ. ના ના, સરકારી નિયમ છે કે ત્યાં નોકરી કરવી પડે, નહીંતર પૈસા ભરવા પડે. બોન્ડ. હા, બોન્ડ. એટલે 25,000 રૂપિયા માફ થઈ ગયા હતા, અને ગવર્મેન્ટ નોકરી મળી ગઈ એટલે. ઓકે. ઓકે. તો તમે જોઈ રહ્યા છો કે સરના સન પણ MS છે, માસ્ટર. હા. તો એ લેપ્રોસ્કોપ દૂરબીન ઓપરેશન ના કેવું જોઈએ, દર મહિને સવા મહિને આજની તારીખે પણ એ મધ્યપ્રદેશનું મંદસૌ રતલામથી ઉતરી જાય ગાડીમાં, અને રતલામ ઉતર્યા પછી ત્યાંની ટ્રસ્ટની ગાડી આવે લેવા. એટલે રતલામથી 80-90 કિલોમીટર દૂર મંદસૌ છે, કદાચ નામ બોલતો શિવરાજ ચૌહાણ જે ખરા એ એમનો વિસ્તાર છે. ત્યાં મનસુરમાં દર મહિને સવા મહિને 10-12 ઓપરેશન કરવા માટે આજની તારીખમાં પણ જાય છે. બહુ સરસ. અને સોમવારે રિટર્ન થઈ જાય. ઓકે. સર આપણે BN હાઈસ્કૂલ તરફ ચર્ચા ઉપર પાછા આવીએ. એ વખતે સર આપના સાથે કયા કયા ટીચર સર આપના સાથે જોબ કરતા? મારી સાથે એક ગોરધનભાઈ સાહેબ હતા. ઓકે. રાજગોર સાહેબ હતા. હાઈસ્કૂલ ઈશ્વરભાઈ દાદા સાહેબ હતા. પછી PG સાહેબ હતા. KK પટેલ કૈપુરના હતા. PG NDS હતા. ગોરધનભાઈ સાહેબ મેં કહ્યું બરાબર. એટલે ઘણા સાહેબો તો નામો. આ બધા સાહેબોના સાથે તમારા ક્લોઝ રિલેશનમાં કયા સર હતા? અમારા ગોરધનભાઈ સાહેબ ને ઈશ્વરભાઈ સાહેબ મુંજાવાડ હતા. આજે ગોરધનભાઈ સાહેબ 90 વર્ષની ઉંમરે પણ આજે આવ્યા છે. એમના દીકરાના રિસેપ્શનમાં 2 અઠવાડિયા પહેલા અમદાવાદ જઈ આવ્યો, એમની સાથે બેઠો, વાતો કરી, ત્યારે લોકો ખુશ થઈ ગયા. કેટલા બધા વિદ્યાર્થી જેના રિસેપ્શનમાં ગયો એને હું ભણાવતો. તમારા સાથે સર જેટલા સ્ટુડન્ટો આપના હાથ નીચે હજારો સંખ્યામાં સ્ટુડન્ટો ભણ્યા છે, આપનો ફેવરેટ સબ્જેક્ટ પણ મેથ્સ હતો. કોઈ એવું યાદ છે કે 100 માર્કનું જે મેથ્સનું પેપર આવતું હતું એમાંથી તમને જે સ્ટુડન્ટ ઉપર વિચાર્યું હોય કે આ સ્ટુડન્ટ મારો બહુ જોરદાર છે અને એ આટલા માર્ક્સ લાવશે જ? હા, આ વંટક ગાંધીનગરમાં કલ્પતરુ છે,
વડનગરમાં દરસુભાઈ સાહેબ, દરસુભાઈ બાબુલાલ, ઓકે. જે આનંદમાં હતા, આનંદનો ભાઈ, આનંદનો ટીચર હતા, એમનો ભાઈ સલ્લાબેનનો ટીચર હતા. Yes, sir. એ દરસુભાઈનો ભાઈ દિનેશભાઈ, હમ. દિનેશભાઈ એસએસસીમાં 99 માસ હતા. ઓકે. એવા તો કેટલાય વ્યક્તિઓને 99, 98, 92 તો બધું યાદ ના આવે ત્યારે. બીજા કોઈ સ્ટુડન્ટ યાદ છે કે જે અત્યારે તમારા હાથ નીચે ભણ્યા અને સારી એવી પોસ્ટ ઉપર હોય? બધા ઘણા હતા. આ હરેશભાઈ કંસારા વડનગરનો, ઓકે સર. જે 1976 ના ઓલ્ડ એસએસના અમારા વિદ્યાર્થી. હમ. ઓલ્ડ ના ન્યૂ બે 1976 બે સાથે હતું. યસ સર. ઓલ્ડ એસએસસી પણ હતી, ન્યૂ એસએસસી પણ હતી. એ 1976 ના હતા. તે અત્યારે મહેસાણા સીએસસી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છેલ્લા 25-28 વર્ષથી. બહુ સરસ. એમનો દીકરો ઋતુલ પણ મોટો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. થોડીક સર હાલના જમાનાની આપણે વાત કરીએ, કારણ કે આપણા પાસે ટાઈમ થોડો ઓછો છે, આપણે 15-20 મિનિટમાં કવર લેવાનું છે. એ જમાનાનું તમે આપણે જે પહેલા ચર્ચામાં કહ્યું કે એ વખતે કોઈ પણ પ્રકારના ટ્યુશન નહોતા, જે કોઈ પણ શીખવાનું હોય ટીચર જ શીખવાડતા. અત્યારે એક સર ટ્યુશનનો માહોલ આવી ગયો છે સારો એવો કે ટ્યુશન કરે તો જ સારા. તો સર એ ટ્યુશનના સાથે તમારા જમાનાના જે કોઈ પણ ટીચર, જે કોઈ પણ ગુરુજનો હતા, તમે એને કેવી રીતે નજરે જોઈ રહ્યા છો? શિક્ષકો ટ્યુશન કરતા એમનું ના ના ના, કોઈ પણ આપણે અત્યારે આજે ટ્યુશનની પ્રણાલી ચાલે છે એ બધું ટ્યુશનની પ્રથા હતી જ હતી જ નહીં. હા. અને હું કરીને આ હરેશભાઈ કંસારા વાત કરી, હા હા. ચાર્ટર્ડ એકાઉન્ટ બીકોમ એમનો ફર્સ્ટ ક્લાસ હતો. Yes. જેમાંથી આપણા નરેન્દ્ર મોદી, આપણા વડાપ્રધાન, જે દાડે એમને મુખ્યમંત્રીની સોગંદવિધિ થઈ, એ સોગંદવિધિ વખતે હું ત્યાં ગાંધીનગર ગયેલો. એ બધા મારા ડીએલ પટેલ જે દેના બેંકમાં હતા, એ બધા કે મળવા હતા. બોલાવેલું બહુ સાંભળેલું, એટલો રસ હતો. 3-4 હજાર માણસો જબરજસ્ત સીએમ થયા એ દિવસની વાત કરું, કલાક 2 કલાક પછીની વાત કરું. આપણે નારાયણભાઈ લલુભાઈ એમએલએ, એમના બંગલામાં 3-4 હજાર માણસો રસોનો પ્રોગ્રામ હતો. ત્યાં નરેન્દ્રભાઈ તો બોલે, નરેન્દ્રભાઈ તો બોલ્યું જ નહીં. પણ તમારે એ નરેન્દ્રભાઈ સાહેબ, આ એસી સાહેબ બોલાવ પાછા પડ્યા. નરેન્દ્રભાઈ વડાપ્રધાનની સોગંદવિધિ, મુખ્યમંત્રી સોગંદવિધિ પત્યા પછી મેં એમની પગે લાગ્યા, મેં માથા પર આશીર્વાદ આશીર્વાદ આપ્યા. એમની એટલી નમ્રતા, મુખ્યમંત્રી બની ગયા પછી એને બીજો પ્રસંગ, આજથી 13 વર્ષ પહેલા અમારા ગામની રામજી મંદિરનું ગુરુની પ્રતિષ્ઠા હતી, ગુરુ મહારાજ. ઓકે. એટલે એમને ગાંધીનગર સીએમ હતા, એમને આમંત્રણ આપવા ગયા હતા. ઓકે. અમારી મંડળ કમિટી હતી મંદિરની, અમારા ગામના વિપુલભાઈ સરપંચ હતા, અને હું અમદાવાદથી આવેલો. એમની ઓફિસમાં ગયા, આમંત્રણ આપ્યું. નરેન્દ્રભાઈ હા પાડી. 10-15 મિનિટ માટે પણ હું માથું ટેકવવા આપીશ એમ કહ્યું. બધા નીકળ્યા એમની ચેમ્બરમાંથી, એમની ઓફિસમાં નીકળી ગયા. સૌથી છેલ્લો હું નીકળ્યો. પછી મેં તેમના ટેબલ જોરથી હાથ પછાડ્યો. પ્લીઝ ડુ કમ, મહેરબાની કરીને ચોક્કસ આવજો. આવ્યા હતા ત્યારે 11 મિનિટ બોલેલા. એમાં કે મને આદેશ કરવામાં આવે છે મારો. અમને આમંત્રણો તો ઘણા મળતા હોય છે, પણ મને કે આદેશ કરવામાં આવે છે એટલે હું તમારા સૌના દર્શન કરવા માટે આવ્યો. એટલે સર એ એમની માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની એ પણ એક બહુ નમ્રતા છે સર, કારણ કે એમને એમના માટે વડનગર બહુ એમને વચન આપ્યું. મારા ગુરુજનોને જ્યારે અમારું સન્માન કર્યું 2005માં, યસ સર, અહીંયા સર્ટિફિકેટ છે, અહીંયા સર ભરાય છે. શિક્ષકોનું જ્યારે સન્માન કર્યું આપણે અમદાવાદની ગુજરાત કોલેજમાં, ત્યારે જાહેર મારા શિક્ષકોને માથું નીચે ગાળવાની વેળા આવશે એ મારી કોઈ પ્રવૃત્તિ કદી નહીં હોય, જાહેરમાં અમને વચન આપ્યું છે. હા, તો સર એમને પણ ભણાવે, એનો પણ ગર્વ આપને પણ હશે સર. માત્ર હજારો વિદ્યાર્થીઓ, ઇજનેરો છે, ડાક્ટરો છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, મને જ યાદ હતી. સર છેલ્લો એક પ્રસંગ આપણે વચ્ચે પણ લઈએ કે જ્યારે આપણે બીએન હાઈસ્કૂલ જ્યારે રિટાયરમેન્ટ વખતે છોડવાની આવી, તો એ છેલ્લા 10-15 દિવસ કે એ લાસ્ટ જે સમય હશે એ વખતે મનમાં શું થતું હતું? સ્કૂલ છોડવા મેળવ્યા. યસ સર. મારે બીએન હાઈસ્કૂલ છોડવી નહોતી, પણ બીએન હાઈસ્કૂલની અંદર આચાર્યો બદલાયા. સંજોગોના કારણે મારે બીએન હાઈસ્કૂલ છોડવી પડી, અને કૈકુડા હાઈસ્કૂલની માગણી હતી. યસ સર. વારંવાર રિપીટ કરાવી મારે ત્યાં જવું પડ્યું. પણ ત્યાંથી રાજીનામું આપીને વડનગર નવી વિશ્વવિદ્યાલય પ્રોગ્રેસ જે સાયન્સ ટીમ છે ત્યાં પણ મેં 4.5 વર્ષ નોકરી કરી, અને 31/5/99 દાડે રિટાયર થયો. હું કડક, હું ચુસ્ત શિસ્તમાં માનનાર, હું સમય પાલનનો માનનાર, બિલકુલ સમયસર શરૂ થવું જોઈએ, સમયસર થવું એવું માનનાર. સૂર્યચંદ્રનું નિયમ ઉગે છે હાથે છે, તો આપણે જીવનમાં કેમ સમય પાલન ના આવવું? સર અત્યારે એક પ્રથા ચાલી રહી છે કે છોકરાને એક લાફો મારો તો એના વાલીઓ બધા આવીને ધમકાઈ દે, ફરિયાદ કરી દે. એ જમાનામાં તો સર આપની કેટલી લોકોએ માર ખાધી છે? અમે કેટલાય વિદ્યાર્થી માટે, પણ કોઈ વિદ્યાર્થીના વાલી અમને કદી ફરિયાદ કરવા માટે આવ્યા નથી, એ મને યાદ છે. એ વાલીમાં મારા પપ્પાને પણ બધા આવી જાય છે.
અને ઉપરથી આપણે એમ કહ્યું છે કે સર બે વધારે મારો. બે વધારે મારો. તો આ આખો ટ્રેન્ડ સર ચેન્જ થઈ ગયો છે. તો અંદરથી ગુરુ તરીકે સર આપને એવું લાગતું હશે કે વિદ્યાર્થીને જો થોડા કડક થઈશું, ધમકાવીશું, જરૂર પડે કંઈ એટલા બધા કંઈ જોરથી તો બધા ગુરુજનો માનતા નહીં હોય, પણ એમને પણ અંદરથી એમ હશે કે જ્યારે સ્ટુડન્ટ માનનીય પ્રધાનમંત્રી શ્રી જેવા પેદા થાય, જન્મે, તો એક ગુરુને પણ અંદરથી ગર્વ થાય. તો તમે સર ગર્વ એ અમારા ધનંજયભાઈ કાયમ કહેતા, અમે એક્સ્ટ્રા પીરિયડ બહુ લેતા વડર બી ના સ્કૂલ. ઓકે. દર રવિવારે હું પ્રયોગશાળામાં પ્રયોગ કરાવતો. નરેન્દ્રભાઈ કે મારો RSS નો કાર્યક્રમ હશે તો સાહેબ હું નહીં આવું, બાકી હું આવીશ જ. ઓકે. જાહેર વગેરે. નંબર 2, BNS સ્કૂલની અંદર કાયમ નરેન્દ્રભાઈ કહેતા કોઈ પણ પ્રવૃત્તિ હોય તો કદાચ હાજર ના હોવું પણ મારું નામ લખી લેજો. ઓકે. અને યાદ છે 1966ના ડિસેમ્બર, 67ના ડિસેમ્બરમાં મેં નાટક કર્યું. એમાં નરેન્દ્રભાઈ જોગીદાસ કુમારનું પાત્ર તલવાર કાઢી હતી. 10 મિનિટ સુધી જે તાળીમાં ગડગડાટ એવું ને મને યાદ આવે, કારણ કે હું પણ એક એટલે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર એ એમણે એક્ટિંગ પણ કરેલી. અરે જબર કેવી 10 મિનિટ સુધી તાળીઓ માટે બંધ કરવા માટે વારંવાર વિનંતી કરવી પડતી. એવી વિનંતી જે તલવાર છે જોગીદાસ કુમારનું પાત્ર ભજવ્યું એવું ને યાદ આવે. અને હું પણ રહીમ ચાચા બનેલો હરિયાણા. મેં મારું પણ એકાંકી નાટક હતું, એમનું ત્રિઅંકી નાટક. ઓકે. તો યાદ આવે. નરેન્દ્રભાઈ હું તો રોજ પ્રાર્થના કરું નરેન્દ્રભાઈ ભગવાન 100 વર્ષ કરે. આવો મારી આટલા વર્ષોમાં કેટલાય વડાપ્રધાનો બદલાયા, પણ આવો વડાપ્રધાન મેં જોયો નથી. એટલે હું કાયમ દર વર્ષે નરેન્દ્રભાઈની 17/9/1950 જન્મ તારીખ આવે છે તે એવરી યર આઈ રાઇટ ઇન પોસ્ટકાર્ડ. બહુ સરસ. એમને દર વર્ષે અભિનંદનની ટપાલ લખું છું. હું નરેન્દ્ર ભગવાન 100 વર્ષ લાગે હૃદયથી પ્રાર્થના કાયમ કરું છું. વિદ્યાર્થીઓ તો બહુ બધા સર આપને યાદ કરે છે, વડનગર સર યાદ કરે છે, કારણ કે હું પણ અહીંયા આવ્યો છું તો એ લાગણીઓને લઈને જ સર અહીંયા આવ્યો છું. જેટલા પણ દર્શકો, જેટલા વિદ્યાર્થીઓ જોશે, લાસ્ટમાં સર અત્યારે હાલ રિટાયરમેન્ટ થયા પછી અહીંયા હવે ઘરે શું કરો છો? હા, અત્યારે વડનગર તો બધા ગાણે દે. આપણા અંબાલાલની ખબર છે કે વડનગર મને નીકળવા જ ના દે. મને ખ્યાલ છે તમે સાયકલ લઈને નીકળતા. હવે તો સાયકલ ચાલે. અત્યારે હું રોજ નિયમિત 15, 20, 25 પત્તા ના વાંચું તો મારો દિવસ જતો જ નથી. ઓકે. હું જનકલ્યાણ, માનવ, અમારું સ્વાધ્યાયનું તત્વજ્ઞાન, અમારા પેન્શન સાથી, આ બધા હું મેગેઝિન દર મહિના વર્ષોથી મંગાવું છું. અને જીવું ત્યાં સુધી મંગાવું. આ રહી મારું હાલ જનકલ્યાણ એપ્રિલ મહિના આવ્યું એમાં. ઘરમાં, કુટુંબમાં ખેતી કે એવું કંઈક હશે? હા, મને લખવાનો પણ શોખ છે. આવું ના કેવું યાદ બધું અંગત બાબત છે. મેં આ મૃત્યુ ચિંતન વિશે સંકલન કર્યું છે અને આનું પ્રિન્ટ કરવાનું 500 કોપી પણ છપાવવાનું મેં જોયું છે. આનું ફ્રન્ટ પેજ દર્શકોને બતાવી શકું ખરા કે આ સર આ લખી રહ્યા છે એમ? હા, બતાવો મને. અહીંયા સર અહીંયા મૃત્યુ ચિંતન નામનું એક સંકલન લખી રહ્યા છે. એ પણ આપણે જ્યારે આવશે, છપાઈને આવશે તો તમને ચોક્કસ શેર કરીશું. 500 પર છપાવવાની ઈચ્છા છે મને. સર અત્યારે મને આપણે આવે ત્યારે તમે કહ્યું કે હવે બા નથી, એકાદ 1.5 વર્ષ જેવું થયું, તો અત્યારે ખેતી, જમવાનું આ બધું? મારી ખેતી છે, 7 વીઘા જમીન છે. ઓકે. મેં ઠાકોરનું ભાગ્ય કોઈનું અડધા ભાગ આપી છે, કોઈનું ઉધડ આપી છે, એટલું ચાલ્યા કરે છે. અને મારા ઘેરથી એક્સપાયર થઈ ગયા પછી અવારનવાર મારો દીકરા જોડે જવું. મારો દીકરો મોટો સર્જન છે, એની વાઈફ પણ શિલ્પા પણ MD પેથોલોજીસ્ટ છે. એના જેટલું જ ભણે પણ એ લોહીના ટેસ્ટથી કેન્સરની ગાંઠ તરત જ કહી દે. એક લાસ્ટ સવાલ સર મારે ના પૂછાય પણ એ અંદર છે એ પૂછી દઉં કે આપણે એમ કહીએ છીએ કે શિક્ષક હોય એટલે દરેક બાબતમાં હિસાબ, ચોકસાઈ હોય. આપ તો મેથ્સના ટીચર છો, જિંદગીમાં કેટલી બાબતોમાં કમ્પ્લીટ હિસાબથી ચાલે છે? હિસાબથી કે કારણ કે મેથ્સના ટીચરોના જોડે હિસાબ હોય. હું તો આજની તારે મારો સ્વભાવ છે, કોઈને આપવાનો પૈસા આપી દઉં છું. મને કશું કોઈ હું રાખતો જ નથી. મારું બધું નીટ એન્ડ ક્લીન હોય. મારા જો ઇન્કમ ટેક્સ આજની તારીખ મેં ભરું છું. ઓકે. હા, દર વર્ષે છેલ્લા 35 હું કૈપુરમાં તો ત્યારે ના BN માં તો ત્યાંથી એટલે IT રિટર્ન ભરું છું. આ રિટાયર થઈને 26 વર્ષ થયો. 26 + 15 45 હું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરું છું. ગઈ સાલે મેં 53,000 રૂપિયા IT ઇન્કમ ટેક્સ ભર્યો છે. હું ખોટું કરતો જ નથી, કરવા માંગતો નથી. કોઈ ઇન્કમ ટેક્સ ઓફિસર આવે તો ચા પાણી કરી જતો રહે. બહુ ક્લિયર છે મારી લાઈફ. લાસ્ટમાં સર બહુ બધો ટાઈમ થઈ ગયો છે. જેટલા પણ આપના વિદ્યાર્થી આ વિડીયો જોતા હોય અને જેટલા ગુરુજન એટલે કે જેટલા ટીચર આ વિડીયો જોતા હોય,
તો બંને માટે એક અલગ અલગ સંદેશ સર પ્લીઝ અમારા કેમેરા સામે આપો. અમારા ગોરધનભાઈ સાહેબ છે, એ તો મસ્ત બહુ ઓરેટર હતો, એનસીસીના ઓફિસર હતા. એ પણ મારી જેમ શિસ્તના આગ્રહી, યસ સર. અને એમના માટે ઊંચું રિસ્પેક્ટ છે. અને એ ગાંધીનગરની અંદર એમના મોટાભાઈ ધીરુભાઈનું કલ્પતરુનું ફેક્ટરી આપણો ટાવર બનાવવાનું લાઇટનું, એમાં ત્યાં એ કરતા. એ તો રિટાયર થયા અને નિવૃત્ત જીવન એમના દીકરાઓ જોડે રહ્યા. વિદ્યાર્થીઓને કઈ સંદેશ આપશો? હા, મારા વિદ્યાર્થીઓ, તમારા કઈ જેટલા બીજા પણ કોઈ જોઈ રહ્યા અમારા તો હજારો વિદ્યાર્થી ગયા છે. મેં તો મન કર્યું તો આર્થિક રીતે બહુ ગરીબ હતો એટલે મારે ટ્યુશન કરવાની પણ વેળા આવી હતી. મેં ટ્યુશન કરેલા છે. મારા ઓછામાં ઓછા તો 200-250 તો ડાક્ટરો છે, કેટલાય ઇજનેરો છે, એ બધાને ખ્યાલ છે. એટલે પેલા ગાંધીજી જેવું મારું જીવન એ મારું સમજ. હું બહુ સાદી છું. પસંદગી ડૉક્ટર હું શાસનમાં ગયેલું આપણા વડનગર નાગરિક મંડળ કે અરવિંદભાઈ આપણો દેશ ગરમ છે, આપણો દેશ ગરીબ છે, આપણા દેશના આખી બહેનો પરવડે નહીં. ત્યાંથી હું કાયમ અડધી મહિના તું શર્ટ પહેરું આજની તારીખ. મેં તમને સર મેં 30 વર્ષ પહેલા પણ જોયા હતા એ જ કન્ડિશનમાં અત્યારે જોઈ. હા, એ વખતે હું તમને દરરોજ સાયકલમાં જોતો. સાંજે જ્યારે નીકળતા અમે ત્યાં ક્રિકેટ રમતા હોય તો અમે ક્રિકેટ રમતા ને સર તમને સાયકલ ઉપરથી આવતા જોઈને અમે ગભરાઈ બાકી જતા હતા. તો આ કન્ડિશન હતી. જેટલા પણ ગુરુજનો, તમારા ફ્રેન્ડ સર્કલ, તમારા મિત્રો, તમારા સાથેના શિક્ષકો કે કોઈ પણ જે લોકો અહીંયા હયાત છે અત્યારે દુનિયામાં, એ લોકો વિડીયો જોતા હોય તો એ લોકોના માટે કંઈક પ્રેમના 2 શબ્દ કહેશો? બસ એમાં જો આ આના જેવો કોઈ બેસ્ટ ધંધો નથી. જેને શિક્ષકનું પછી પ્રાઇમરી ટીચર હોય, હાઈસ્કૂલનો હોય કે કોલેજનો પ્રોફેસર હોય, આના જેવો ઉત્તમ કોઈ ધંધો નથી. નોન કરપ્ટેડ વાળો. ઓકે સાહેબ, આ હવે કહો. આ 2 વર્ષ પહેલા આપણા વડાપ્રધાનના મોટાભાઈ સોમભાઈ મોદી સાહેબે વડનગરમાં કાર્યક્રમ રાખ્યો કે 10મા 12મા ધોરણ વડનગરમાં 4, 5, 6 સ્કૂલો છે અત્યારે, અને કોલેજ છે, પછી મેડિકલ કોલેજ છે, ડિપ્લોમા કોલેજ છે. એ બધામાં જે લાસ્ટ યરમાં જે પહેલો બીજો નંબર આવે એનું સન્માન કર્યું. અને પાલનપુરના એક સંજયભાઈ પટેલને પણ ગેસ્ટ તરીકે આમંત્રણ આપ્યું. અને મહેસાણા ડીડીઓ સાહેબ પણ ક્લાસ 1 ઓફિસર પણ આવેલા. મસ્ત પ્રોગ્રામ હતો. આ અંદાજે કઈ સાલની વાત છે? 2 વર્ષ થયા નીકળે શું તારીખ આ લખે. ઓકે, 2023 છે, 2 વર્ષ પહેલા. તો જેટલા પણ દર્શકો જોઈ રહ્યા છો, માનનીય પ્રધાનમંત્રી શ્રીના થી લઈને એમના સ્ટુડન્ટો, એમના ગુરુજનો, એમના મિત્રો સાથેના સ્મરણો વાગોળ્યા, ફેમિલી સાથેના જેટલા પણ દર્શકો અમારા વિડીયોને આજે જોઈ રહ્યા છે, વધુમાં વધુ શેર કરજો. અને વડનગરના આવા જ વિડીયો સાથે તમને મળતા રહીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ફરીથી મળીશું. ત્યાર સુધી અમને રજા આપો. અહીંયા જાતે દૂધ ચા બધું નાખી સાહેબ અમારા માટે ચા બનાવી રહ્યા છે. તો સાહેબના હાથની અમે આજે ખરેખર દિલથી ચા પીવાના છીએ. તો સર આ બધું કામ તો જાતે જ કરતા હશો? ના, કામવાળી બેન શું વાંધો નહીં સર, થોડી ઉકળવા દઈએ. પેલી ખજૂર ખાઓ. એટલે અમારે પેલી બેબી ખજૂર આપ ભાઈ. હા સાહેબ, આ વિડીયો અમારો વિચાર એવો છે કે માનનીય પ્રાઇમ મિનિસ્ટર સુધી પહોંચાડીએ કે જો હા સર, ના ખરાબ ના લાગે સાહેબ કે એક ગુરુના હાથની ચા સર અમને તો પીવા મળી ને સર, એટલે અમે ભાગ્યશાળી છીએ. હું બીએનએસમાં હતો. Yes, sir. અને આપણી વડનગરની કોલેજમાં સ્ટેટના પ્રોફેસર હતા આંકડાશાસ્ત્રના. ઓકે. એ હું ટીવાય બીકોમના છોકરાઓને દર શનિ રવિવારે આંકડાશાસ્ત્ર ભણાવતો હતો કોલેજમાં. ઓકે. અને એક વખતે કલોલના પ્રિન્સિપાલ હતા જોશી સાહેબ, અરે કુકરવાળા. એમને મને 400 રૂપિયા રેમ્યુનરેશન આપ્યું વળતર, ફૂલને તો ફૂલની પાકડો. એવો મારો એક વિદ્યાર્થી મામલતદાર ઓફિસ અમે 3 બે જુદા પડામાં જમીનના બટવારામાં તે ના કરે. એક પછી 8 વીઘા જમીન કરવું પડે. એ કે સાહેબ તને તો બધું ભણાવ્યો કે કોલેજમાં? મારું કામ તરત કરી દીધું. ખોટું હતું, સાચું હતું, ખાલી સાહેબ મને ના પડે કે ના. આટલો સર એક વિદ્યાર્થીઓને પણ કોલેજ ટીચર માટે લાગણી હોય ને સર. સાહેબે અમને અહીંયા ઇલાયચી કહી કે ભાઈ તમે વિદ્યાર્થી છો, ઇલાયચી અહીંયા કૂટી આપો, બાકી આપો, ધીમે ધીમે તો ઉડી ના જાય એમને સર. તો સર અહીંયા ચા બનાવી રહ્યા છે, હું અહીંયા ઇલાયચી બાકી રહ્યો છું. થેન્ક યુ સર. આવો પણ ચા એક ગુરુ માટે હવે ઇલાયચી આજે કમ્પ્લીટ કરી રહ્યા છે. ચા અમારા માટે બનશે. અમારે ભાઈ નાખી દો સર. પણ રાખવાનું બધું સર. હાથમાં તો બધું. ઓકે.
એટલે જમવાનું તો આપનું ટિફિન આવે. જમવાનું ટિફિન આવે, જમી લઈએ છીએ. અને ટિફિન તો આજે તો સ્પેશિયલ મારા માટે જ ચા બનાવી. ના, હું અહીંયા છેલ્લા 2-3 વર્ષથી સબલપુરની અંદર 9મા 10માના છોકરાઓનું ગણિત વિજ્ઞાન ફ્રી ભણાવું છું. ઓકે. કારણ કે ગીતાના 18મા અધ્યાયનો 46 શ્લોક એમ કહે છે કે તને જે આવડત હોય તો તું પ્રકૃતિ ચરણે ધર, કોઈ નિસ્વાર્થ ભાવે. એ નિસ્વાર્થ ભાવે છોકરાઓને ભણાવું છું. બહુ. અને એ છોકરાઓ મારું દૂધ લાવે, આવું કરાવો. હા હા.